રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જૂનાગઢ રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવાની થઈ રહી છે કામગીરી ગોકળગાય ગતિએ થઈ રહી હોવાનું લોકોનો આક્ષેપ છે। ત્યારે ભારે વાહનો માટે કેનાલ કાંઠા પરથી ડાયવર્ઝન આપી દેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। કેનાલ કાંઠા વિસ્તારમાંથી ભારે વાહનોની અવરજવર રહેતા ખેડૂતોને હાલાકી થઈ રહી છે। ખેડૂતોને એમના ખેતરે જવા માટે હાલાકી પડી રહી છે, ત્યારે કેનાલ કાંઠા વિસ્તારના ખેડૂતોએ ડાયવર્ઝન અન્ય સ્થળે ખસેડવા માંગ કરી છે। કેનાલ કાંઠાના કાચા રસ્તા પરથી ડાયવર્ઝન આપી દેવાતા ભારે ધૂળની ડમરી ઉડી રહી હોવાનું ખેડૂતો આક્ષેપ કર્યો છે। ત્યારે ખેડૂતોને ખેતરે અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે અને ડાયવર્ઝન અન્ય જગ્યાએ ખસેડવા માટે ધોરાજીના ખેડૂતોએ આવેદનપત્ર મામલતદારને આપ્યું છે। રિપોર્ટર જગમાલ સુવા, ધોરાજી। બોલું તમારું નામ? રાજુભાઈ રણછોડભાઈ વઘાસિયા। જે અત્યારે પુલનું કામ ચાલુ છે રેલવે ફાટકનું, એમાં બે ડાયવર્ઝન આપેલ છે, ફરેણ રોડ ઉપર ને જમના રોડ ઉપર। જે અત્યારે અમારા કેનાલ કેડે વાહન ચાલુ છે, જે અમારા પાકની નુકસાન એવડી થાય છે, જે અમારા મોલ પટી ગયા હાવ, અમારા જે મજૂર કોઈ મળતું નથી અને અમારા કેળા અત્યારે હાવ પટી ગયા છે। અમારી એવડી માંગણી છે કે કા ડામરપટ્ટી રોડ બનાવી દઈએ, કા પછી ભારે વાહન બંધ કરાવે। ભારત માતા કી જય। પણ है एक सामाजिक कार्यकर्ता हूँ। ધોરાજીની અંદર જે જુનાગઢ રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ બની રહ્યું છે, તેના બે ડાયવર્ઝન કાઢેલ છે જુનાગઢ જવા માટે, એક ફરેણી રોડ અને એક જમના રોડ ઉપર। પણ આ ડાયવર્ઝનનો ભારે વાહનો દ્વારા ઉપયોગ થતો નથી અને જમના રોડ પાસેથી જે કેનાલ પાસેથી જે ગાડામાં જે ખેડૂતોને ખેતરે જવા માટે જે રસ્તો છે એનો ભારે વાહનો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે જે ખેડૂતો છે તેને ત્યાં મજૂરો જતા નથી, ખેડૂતોને ત્યાં કામ કરતા હોય એને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને મુખ્ય જે ખેડૂતોએ 4 મહિનાની અંદર જે પોતાની મહેનતથી પાક ઉગાડેલ છે એની અંદર ધૂળના થર જામી ગયા છે, જેના કારણે પૂરેપૂરો પાક નિષ્ફળ જવાની સંભાવના છે। જેથી કરી આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમારી માંગણીઓ મૂકીને આવેદન દેવા આવ્યા છીએ અને ડેપ્યુટી કલેક્ટર ખાતે સૂત્રોચ્ચાર કરી જય જવાન જય કિસાન અને ભારત માતાની જય લઈ આજે અમારી માંગણી મૂકી છે કે તાત્કાલિક ધોરણે અમારી માંગણી સ્વીકારવામાં આવે અને કા ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા તાત્કાલિક ધોરણે ત્યાં ડામર રોડ બનાવવામાં આવે, જેથી કરીને આ પ્રશ્નનું નિરાકરણ થાય।